જય દ્વારકાધીશ મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ વાડીએ, કેમ કે થોડુંક કામ આવી ગયું છે. તો તમે જોવા અહીંયા ઓલું એક ટ્રેક્ટર આવે છે, એ ભરોઠું ભરવા જવાનું છે. તો તમે અમારી સાથે રહેજો, એટલે તમને ખબર પડે કે કેમ ભરોઠા ભરાય છે. આવી ગયો છે તો આ ઝાપો ખોલવા જઈ રહ્યા છે. આનું નામ છે હસમુખભાઈ. તો તમે જોવો ઝાપો ખોલી રહ્યા છે. તો હાલો તમને આજ અમારી વાડી દેખાવું અંદરથી કેવી છે, તમે જોઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ અમારું આખું ખેતર છે. જ્યાં તમને દેખાય એ બધું અમારું ખેતર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘઉં વાવ્યા હતા, પણ અત્યારે વાઢીને કામ પતાવી નાખ્યું છે. એટલે આજે અમારે ભરોઠા ભરવાના છે. તો તમારે આજ અમારે વાડીમાં કામ કરવાનું છે. તો તમે જોતા રહી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ અમારી નાનકડી એવી એક ઝૂંપડી છે ને અહીંયા ભાઈ વિશાલભાઈ જો આરામ કરે છે ને હસમુખભાઈ બાજુમાં કામ કરે છે, ઊભા છે એટલે શાંતિથી અને કામ કરવાનું છે. એટલે ઘડીક પોરો ખાઈ રહ્યા છે. આ અમારી ઝૂંપડી છે. અને તમારે અમારો કૂવો જોવો હોય તો હાલો તમને દેખાડું. નાનકડો એવા કૂવો છે, એમાં કબૂતરા બબૂતરા બધું હોય છે. તો જોઈ શકો છો તમે. તો જોવો આ અમારો કૂવો છે, તેમાં પાણી ભર્યું છે, કબૂતરા પણ છે જોવો. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારું આ ટ્રેક્ટર આવી ગયું છે. હવે આ ટ્રેક્ટરમાં ઓઇલનું ભરોઠું જે તમને દેખાય છે એ ભરવાનું છે. તો તમે જોઈજો આ ટ્રેક્ટરમાં ભરવાનું છે. તો જુઓ અમે હવે જઈ રહ્યા છીએ ઓલું ભરોઠું ભરવા. તો આવતા રહીજો અમારી હારે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે ભરોઠું ભરવાનું તૈયાર થાય છે. તો તમે અમારી સાથે બના રહેજો. હવે અમારે ભરોઠું ભરવાનું છે. તો દોસ્તો તમે જોયું એમ કે હવે હળવું હળવું એમ ભરવાનું ચાલુ કર્યું છે. અને અમારા વિશાલભાઈ ને હસમુખભાઈ બંને ભરી રહ્યા છે. એમાં પણ એના પિતા પણ ભરે છે, સાથે સાથે ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ ભરે છે. બધા મહેનત કરે છે. હવે આ હળવું હળવું ઊંચું કરે છે. જ્યારે ટ્રેક્ટરમાં ભરશે દોરડા ખેંચીને ભરવાના છીએ. તો આ મહેનત કરે છે, તમે જોતા રહીજો. આ મહેનત માટે લાઈક ને સબસ્ક્રાઈબર કરતા જજો. હવે આ અમારા ટ્રેક્ટરના ડ્રાઈવર આ ઊંચું કરીને આ બોજીમાં ચડાવવાનું છે. તેની માટે દોરડાની મદદ પડશે. તેથી આ બધા વિશાલભાઈની બધા ઊંચું કરે છે. તો તમે જોતા રહેજો કેમ રીતે ઊંચું કરે છે, કેવી રીતે બોગીમાં ભરે છે. આ કોણું તો ભરાઈ ગયું છે, એ તમે જોતા રહેજો. હવે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે અમારું થેપલું ભરાઈ ગયું છે. તો હવે ઘરે નાખવા થાય છે. હવે નાખીને પાછું આવે છે, કેમ કે આપણે આજે 2 થેપલા ભરવાના છે. તેથી આ અહીંયા ઘરે જાય છે અને ઘરેથી હવે પાછો આવશે. તમે જેમ જોયું એમ અમારું એક ભરોઠું છે ને ઘરે ઠેલવા ગયા છે. એટલે ત્યાં લગીને અમારે બીજું ભરોઠું આમ થઈ ભરવાનું જ આવવાનું છે. એટલે તમને અમારી વાડીની મુલાકાત પણ થઈ જશે ને અમારું આજ થેપલું પણ ભરાઈ જાય. તો અમારી સાથે તમે આવતા રહેજો, એટલે એમ તમને અમારી વાડીની મુલાકાત કરાવવાના છીએ. તો જુઓ મિત્રો આ અમારી વાડીની જાહેર છે. ઠેઠ વલ્લા ઝાડવા લગીની અમારી જાહેર છે. તો અને આ વિશાલભાઈ ને હસમુખભાઈ બીજું થેપલું ભરવા જવાનું છે, એ જગ્યાએ જાય છે. અને હું પણ તેની સાથે સાથે જાઉં છું. તો તમે અમારી સાથે આવતા રહીજો. તો તમે જેમ જોયું એમ હવે અમે અમારા થેપલા પાસે પગવા આવી રહ્યા છીએ. જો ઓલું જે થેપલું દેખાય છે એ અમારે આજે બીજી દાન ભરવાનું છે. તો તમે જોતા રહેજો. અને આવડી આ બીજી કોઈની જાહેર છે જે થોડીક ઓલી થઈ ગઈ છે. જોવો તમે જોતા રહેજો. મિત્રો અમે અમારા થેપલા પાસે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા થેપલાની અંદર નાનું એવું મધ બેઠું છે. તો આ વિશાલભાઈ ને હસમુખભાઈ મધને ગોતી રહ્યા છે, કારણ કે મધ કવડી જશે તો અમારા વ્લોગની નહીં દેવું છે. એટલે તો મધ ગોતે છે વિશાલભાઈ ને હસમુખભાઈ. તો બના રહીજો. તો જુઓ તમે જોઈ શકો છો કે નાનું એવું અહીંયા મધનું પડું બેઠું છે. જો કોઈને રહ પીવો હોય તો અહીંયા અમારી વાડીએ આવી શકો છો. તો આ વિશાલભાઈ મધ ઉડાડવાની પ્લાનિંગમાં છે. તો તમે તમે જોઈ શકો છો કે કેવા વિશાલભાઈ અને હસમુખભાઈ ભાગી રહ્યા છે. અને મધ પણ ઉડવાનું ચાલુ થઈ ગયું છે. જો અમારી વાહે આવશે તો અમને મધ કવડી જાય. જો વિશાલભાઈ ને મને પણ દોડાવ્યો છે. જોવો તમે જોઈ શકો. વિશાલભાઈ ને હસમુખભાઈ અહીંયા આવીને બેસી જશે ને સામે મધ ઉડ્યું છે. જો અહીંયા આવશે તો કાકાદાને કવડવાનું છે, એ પાકું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણી વાર લાગી પછી અમારું ટ્રેક્ટર પાછું પરત અહીંયા આવી રહ્યું છે. તો હવે અમારે પાછું અમારે થેપલા ભરવાનું ચાલુ કરવાનું છે. તો આ જે મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ થેપલું ભરવાનું છે. અહીંયા એક મધનું પડું હતું, મેં તમને દેખાડ્યું હતું, ઈવડી વયું ગયું છે. તમે જોઈ શકો છો. અહીંયા જોઈ જોજો મધ વયું ગયું છે. તેથી હવે આ થેપલું ભરવાનું છે. હવે આ અમારા ભાઈ આવી ગયા છે ટ્રેક્ટરવાળા. તો હવે આ થેપલું ભરવાનું છે. હવે તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા હસમુખભાઈ અને વિશાલભાઈ બંને કામે લાગી ગયા છે. અને આ ટ્રેક્ટર ચાલુ કરીને કામ કરી રહ્યા છે. તો તમે જોવો. તો ગાઈઝ હવે અમારું આ બીજું થેપલું પણ ભરાઈ ગયું છે. તો હવે થેપલું ભરાઈને હવે ઘરે જાય છે. તો પણ અમારું કામ પણ વાડીએ પતી ગયું છે. તેથી એમી પણ હવે ઘરે જઈ રહ્યા છીએ. જોવો ગાઈઝ અહીંયા અમારા ઝાપે પણ ટ્રેક્ટર હલવાઈ ગયું છે, કારણ કે મોટું થેપલું હોવાથી અમારું અહીંયા ઝાપે આ ટ્રેક્ટર હલવાઈ ગયું છે. તેથી તમે જોતા રહેજો કેવું ખલવાનું છે, કેવી રીતે નીકળે છે. તમે જોવો એમ પણ જોયું છે કાંક ભાંગ તૂટ થાય છે, કાંઈ સરળતાથી નીકળે છે. જોવો અમારા ટ્રેક્ટર પાસે થોડાક નબળા, ટ્રેક્ટરના ડ્રાઈવર પાસે થોડાક નબળા હોવાથી થોડોક હલવાઈ ગયું છે.
તો જુઓ ગાઈસ, તો અમારું ટ્રેક્ટર પણ સફળતાપૂર્વક નીકળી ગયું છે. થોડું ભાંગતું અહીંયા થઈ છે. જુઓ તમે જાપાની થોડીક હાલત બગાડી નાખી છે, પણ જુઓ ગમે એમ કરીને અમારા ડ્રાઈવરે ટ્રેક્ટરને કાઢ્યું છે, જોઈ લેજો. તો જુઓ ગાઈસ, ટ્રેક્ટર જાય છે હળવું હાલીને. હવે જુઓ ટ્રેક્ટર જાય રાખે છે. હવે એ સફળતાપૂર્વક ઘરે પગી જશે. તો દોસ્તો અમારે પણ હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે. એટલે અમારા વિશાલભાઈ ને હસમુખભાઈ બંને ઝાપો દઈ રહ્યા છે. ઝાપો દઈ રહ્યા એટલે આપણે સીધો આ રસ્તેથી શું કરતું હવે ઘરે પગવાનું છે. તો અમે ઘરે જઈ રહ્યા છે અને આ નાની એવી કેડીમાં બીજું સામેથી ટ્રેક્ટર આવી ગયું છે. તો અમે અહીંયા એક્સિડન્ટ ન થાય એ માટે થોડાક સાઈડમાં આવી ગયા છીએ. તો હવે તમે જોઈજો ટ્રેક્ટર નીકળે છે કે નહીં. તો જોવો દોસ્તો, ટ્રેક્ટર તો પણ નીકળી ગયું છે. અહીંથી જોવો નાની એવી સાઈડમાંથી પણ ટ્રેક્ટર નીકળી ગયું, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ રસ્તામાં અમારું ઠેપલો વાડીએ ભરાતું જાય છે. જોવો તમે હવે આ કાંક નાખે નહીં તો સારું છે. ડ્રાઈવર થોડોક મોડો છે એટલે આમાં કઈ નક્કી ન કહેવાય. આ કાંક નાખે ઊંધું કરે એટલે તમે જોતા રહીજો. એની વાય એટલે થોડાક દૂર હાંકવી છે, નકર અમને પાછી પરવી દે. તો મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અને હવે આપણો આજનો વ્લોગ અહીંયા જ ત્યાં ખતમ થાય છે. કેમ કે હવે ઘરે જઈને હવે આરામથી હુઈ જવાનું હોય છે. એટલે હવે આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આવજો.